ગુડ મોર્નિંગ એવરીવન, હાવ આર યુ ઓલ? આઈ હોપ તમે બધા સારા હશો. અમે પણ અહીંયા સારા છે. અને જો અમારી મોર્નિંગ તો એકદમ ફ્રેશ થઈ ગઈ છે. અને આજે વોટરિંગ થોડું કર્યું છે, એટલું બધું નથી કર્યું. અને આની હાઇટ ઓલરેડી વધે છે. અને હું વેધરની વાત કરું તો વેધર આજે ઓકે છે. ગરમી તો છે, ગરમી બહુ છે આજે, એકદમ પ્રોપર ગરમી છે આજે. રોજ જ પ્રોપર ગરમી હોય પણ આજે એકદમ એમ બળે છે, એમ ચામડી આખી ડ્રાય થઈ જાય છે અને એકદમ એમ બળે છે. સો ઇટ્સ બેટર કે ઘરે જ રહીએ. બપોરે કશે અમે નીકળતા નથી. કંઈ કામ હોય તો જ જઈએ છીએ, બાકી તો અમે મોસ્ટલી રાતના જ નીકળીએ છીએ બહાર. અને આ છોટું પ્લાન્ટ છોટું જ રહ્યું છે, નથી ગ્રો થતું. મેઇનલી આ જે પ્લાન્ટ છે એ વધ્યા કરે છે, પણ આ તો એકદમ નાનું જ રહી છે. અને હું આની વાત કરું તો આ તો મસ્ત એની હાઇટ પકડે છે, જો એકદમ મસ્ત. અને આ લાઇટ પણ એકદમ પ્રોપર ચાલે છે. અમને એવું કીધેલું કે આ સેલમાં છે તો ખબર નહીં ક્યાં સુધી ચાલશે લાઇટ્સ, પણ એકદમ પ્રોપર ચાલે છે. સો શાંતિ છે અમને થોડી. સો આઈ હોપ તમારી પણ મોર્નિંગ થઈ ગઈ હશે અને ફ્રેશ હશે. અને ઇન્ડિયામાં તમે જે સિટીમાં રહો છો ત્યાં શું વરસાદ પડે છે? અને પડતો હોય તો ડુ કમેન્ટ કે હા અહીંયા અમે મસ્ત ભજીયા ખાઈએ છીએ. અહીંયા તો નથી પડતો વરસાદ, બટ અમે ભજીયા બનાવીએ છીએ. અને જો પાછા બધા આજે સેટરડે છે, બટ આજે સેટરડે હાફ ડે હોય, સો ઓલમોસ્ટ બધું ચાલુ જ હોય. એટલે અમે જે એરિયામાં રહીએ છીએ એ બહુ એમ લાઇવલી એરિયા છે. સો તમને 24 કલાક આવું જ ટ્રાફિક અને આવું જોવા મળે. સો બહુ મજા આવે. એમ એકલું નહીં લાગે, એમ સાથે સાથે વસ્તી હોય એવું લાગે. સો યા, નીચે બી મસ્ત આજે કર્યું છે બધું. પાછું ક્લીનઅપ રોજ જ થાય છે અહીંયા. સો એ સારું છે, ક્લીનીનેસ બેસ્ટ છે દુબઈમાં. સો યા, સો આજનો વ્લોગ પણ આપણે અહીંયા હેપી નોટથી સ્ટાર્ટ કરીએ. ઇવનિંગ ટાઈમ થઈ ગયો છે અને અમે જઈએ છીએ મંદિરે, હિન્દુ ટેમ્પલ જઈએ છીએ અમે. અને વેધર તો બહુ જ ગરમ છે, બટ અમે જઈએ છીએ. અને પછી હિન્દુ ટેમ્પલથી પાણીપુરી ખાવા. યસ. ઓકે. અને હિન્દુ ટેમ્પલ ક્યારે બંધ થઈ? હમણાં સાંજે 6 વાગે. 6 વાગે બંધ થઈ જાય? યસ. પછી વોચ મસ્ત છે. સારું, તો અમે જઈએ છીએ. તમે પણ અમારી સાથે આવો હિન્દુ ટેમ્પલ. અને અમે ત્યાં પહોંચીને પાછા તમને એકચ્યુઅલી હિન્દુ ટેમ્પલમાં અંદર અમે જઈશું ને તો શૂટ નહીં થશે, કારણ કે બેન છે હમણાં. સો ખાલી બહારથી થોડી સ્નીક પીક બતાવી દઈશું. તો હિન્દુ ટેમ્પલ આવી ગયું છે. આ જે છે તે દેરાસર ગુરુદ્વારા છે. અને આ જે છે દેટ ઇઝ હિન્દુ ટેમ્પલ. સો અંદર તો મારાથી નહીં બતાવાશે તમને. સો તમે અહીંયાથી જ જોઈ લો. ધીસ ઇઝ ગુરુદ્વારા. અહીંયા લંગર લાગેલી હશે. ઓ માય ગોડ, ટ્રાફિક તો જોવું, ભયંકર ટ્રાફિક છે આજે તો. શિટ, બટ કાંઈ નહીં, જવું તો પડશે જ, રાઈટ? અહીંયા પાર્ક કરશો આજ? જોઈએ, અહીંયા પણ પાર્ક કરી દઈએ. અને આટલું બધું વોકિંગ, બટ ઇટ્સ ઓકે. ચલો, પાર્કિંગ મળી ગયું છે સેફલી. હવે આપણે જઈએ. યસ. ઓકે, અમે સેન્ડમાં આવી ગયા છે. નાઉ વી આર ગોઈંગ. યસ, ચલો હવે જઈએ. સો અમે આવી ગયા છે હિન્દુ ટેમ્પલ. અને હવે અહીંયા મસ્ત અમે પગે લાગ્યા. સો રોડ ક્રોસ કરીએ. અહીંયા એમ તો ભીડ નથી, કે એટલી બધી ભીડ નથી. સો જઈએ. સો અમે મંદિરે જઈ આવ્યા છે. અને અંદર આજે મસ્ત હનુમાન ચાલીસાના પાઠ થતા હતા અને મજા આવી ગઈ આજે એકદમ. અને અંદરનું અમે એકચ્યુઅલી બહુ શૂટ નહીં કરી શક્યા બિકોઝ એ અલાઉ નથી અંદર. મજા આવી? બહુ મજા આવી.
અને અમને પ્રસાદ પણ મળ્યો છે, સ્પેશિયલ પ્રસાદ હિન્દુ ટેમ્પલનો. સો એ અમે પછી ખાશું ઘરે જઈને. ઓકે, તો હવે ઘરે જ જવાના કે કશે જોઈએ? હવે અમે અપડેટ આપતા રહીશું થોડી વારમાં. ઓકે, સો બેક ટુ ઘર. હવે જોઈએ શું કરીએ, પ્લાન શું બને છે ધીરે ધીરે. અને આજે સેટરડે છે, સો મે બી અમે કશે જશું પણ, અને તમને અપડેટ આપતા રહીશું. ઓકે, આવી ગયું છે, ચલો. બહુ જલ્દી આવી જાય, ઘર બહુ જલ્દી આવી જાય. જઈએ અંદર. જે પાર્ટી ચાલતી રહી છે. સો તમારો શું પ્લાન છે વીકેન્ડમાં? તમે બી કમેન્ટ કરો. અમારો તો હેક્ટિક રહેલો આખો દિવસ. સાંજે થોડા ફ્રી પડ્યા તો થોડું કામ કમ્પ્લીટ કર્યું. એટલે આજે મેં મસ્ત ત્યાં બહુ લગાવ્યું છે, જો ઊંધું લગાવ્યું છે પણ લગાવ્યું છે. ઓકે, સો આજે અમે સાબુદાણા જે છે તે બોરીએ છે, બિકોઝ કાલે અમને સાબુદાણાની ખીચડી ખાવાનું મન થયું છે. સો આ આવ્યા છે વેસ્ટ ઝોનથી, એકદમ નેચરલ પ્રોડક્ટ છે. અને હું આમાં થોડું લેવા, આમાં જો કેટલા નાખો છું, અને તો આ ફૂલી જાય ને, બસ બહુ છે આટલું કે થોડું હજુ? બસ થોડું નાખવા દે, થોડું. બસ ઓકે, બસ હવે પરફેક્ટ છે. હવે એક મિનિટ હું વોટર લઈ આવું અને આમાં નાખી દઈએ. બસ ઇનફ છે. અને મારી પાસે આ છે, એનાથી હું એના બંધ કરી દેવા, નહીં મૂકી દેવા. સો કાલે બનશે સાબુદાણાની ખીચડી. સો અમારો ડિનર થઈ ગયો છે. આજે ડિનરમાં હતું સાબુદાણાની ખીચડી. સો મેં તમને શોક કરતો વિડીયો શેર કરેલો હતો, પણ ખીચડી બની ગઈ એ શેર નહીં થયું, બિકોઝ એ વ્લોગ રેકોર્ડ કરવાનું જ ભૂલી ગઈ. બટ મસ્ત બની હતી. ગઈકાલે અમે શોક કરી દીધી હતી એને. આજે અમારે 12 વાગ્યા સુધી જાગવું પડશે, કારણ કે મારા જે પપ્પા છે એની બર્થડે છે. સો એમને વિશ કરવા માટે અમારે જાગવું પડશે આજે. અને અમે ઇન્ડિયા ફોન કરીએ પણ એ લોકો તો સૂઈ જાય જલ્દી. બટ જોઈએ, અમારો વિડીયો કોલ એ લોકો પિકઅપ કરે તો સારું છે. જોઈએ ક્યાં સુધી અમે જાગી શકીએ. એટલે અમે તો જાગી લેશું, બટ એ લોકો ક્યાં સુધી જાગે એ જોવાનું છે મેઇન તો. અહીંયા તો 10 વાગ્યા છે, તો અમે બી 11:30 થયા હશે. સો અહીંયા 10:30 થશે પછી અમે ફોન કરશું. સો આજે તો ઊંઘ તો આવે છે, બટ મૂવી ચાલુ કર્યું છે સ્પાય, સો એ જોઈએ. અને વેઇટ પણ કરીએ 12 વાગવાનો. અને વચ્ચે મને ઊંઘ આવશે તો હું સૂઈ જવા થોડું, બટ ઇટ્સ ઓકે. અને આજે ઓવરઓલ દિવસ સારો હતો. સાબુદાણાનું જે હતું તે જે ક્લિપ છે એ અમે ગઈકાલે બોરી દીધી હતી અને આજે બનાવી હતી એ. સો એ તમે જરૂર જોજો. એની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. એ મારે ક્લિપ શેર કરવી હતી, એટલે મેં જસ્ટ એમાં સ્નીક પીક તમને આપ્યું કે અમે આ ખાધું છે. પણ એનું જે આખું ઓવરઓલ કેવી રીતે બનાવાય એ હજુ મેં રેકોર્ડ નથી કર્યું, એ હું કરીશ. એ આજે મેં નહીં બનાવેલી હતી, જે મહારાજ આવે એ બનાવે છે એટલે. સો જલ્દીથી હું શેર કરીશ. જે સેટરડે છે, સો મસ્ત અહીંયા સામે અમારું ઘર જે છે ત્યાં સામે પાર્ટી ચાલે છે, એટલે અવાજ એટલે એકલું પણ નથી લાગતું. આજે બહુ વસ્તી લાગે છે અને આરામથી થઈ જશે, વાંધો નહીં આવે. આજે બપોરે ઊંઘા નથી એટલે થોડી ઊંઘ આવે છે, બટ હવે જાગવું તો પડશે. 10 વાગી ગયા છે. હવે પ્લાન એવો છે કે બોર્નવિટા પીવાનો પ્લાન છે. સો ટીવી જોતાં બોર્નવિટા પણ બનાવીએ. સો તમે બોર્નવિટા પીવું છો? ડુ લેટ અસ નો. અને જોઈએ હવે કેવી રાત નીકળે છે. બાકી ઊંઘ તો બહુ જ આવે છે, બહુ એટલે બહુ ડાર્ક સર્કલ્સ જો બહુ જ ઊંઘ આવે છે. બટ જોઈએ હવે. અને જે રિંગ લાઇટની અપડેટ હતી એ હજુ બી નથી થયું, બિકોઝ બહુ બિઝી રહી છે મારા હસબન્ડ. સો રિંગ લાઇટ હજુ બી અસેમ્બલ નહીં થઈ. લાવીને પડી છે અહીંયા સામે, મારી સામે રોજ, પણ અસેમ્બલ નહીં થઈ. સો એ જેવી અસેમ્બલ થશે એટલે જર્મન લેંગ્વેજ અને ઇંગ્લિશ લેંગ્વેજ બંનેના વિડીયોઝ આવવાનું સ્ટાર્ટ થઈ જશે. તો આ હતી આજની અપડેટ. હવે
તમે મને કહો કે તમને કઈ ટાઈપના વ્લોગ જોવાનું વધારે ગમે છે. તમે સબસ્ક્રાઈબ કરો, જલ્દી સબસ્ક્રાઈબ કરો. સબસ્ક્રાઈબ કરશો તો રોજ ન્યૂ કન્ટેન્ટ આવતું જ રહેશે. અને બીજું તમે મને કોઈ સજેશન આપી શકો કે તમને કઈ સ્પેસિફિક કન્ટેન્ટ જોવું હોય, દુબઈમાં કઈ સ્પેસિફિક કન્ટેન્ટ જોઈ. એકચ્યુઅલી હમણાં એવું છે કે હમણાં સમર ચાલે છે. સમરમાં અમારે બહુ આઉટડોર એક્ટિવિટી ઓછી થાય, સો વી પ્રિફર ફોર ઇન્ડોર. અને કાલે સન્ડે છે, તો અહીંયા જે એક મૂવી આવ્યું છે દેટ ઇઝ સ્પાઈડરમેન. સો અહીંયા સ્પાઈડરમેન મૂવી બહુ જ ચાલે છે દુબઈમાં નહીં, ઓવરઓલ વર્લ્ડમાં ચાલે છે. બટ અહીંયા હાઉસફુલ જાય છે બધું. અમને માંડ ટિકિટ મળી છે. સો વી આર ગોઈંગ ટુમોરો એટ 10 o'clock. સો આઈ વિલ અપડેટ યુ ફોર ધેટ ઓલ્સો કે મૂવી કેવું છે. ખબર પડી જ ગઈ હશે બધાને કે બહુ ફાઇન મૂવી છે, બટ વી વિલ ઓલ્સો અપડેટ યુ ફ્રોમ અવર સાઇડ. તો આ વ્લોગને હું અહીંયા જ એન્ડ કરું. હોપ કે તમે સબસ્ક્રાઈબ જલ્દી કરો, લાઇક પણ કરો ને શેર પણ કરો તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ સાથે. અને જલ્દી મારા સબસ્ક્રાઈબર વધારો, એટલીસ્ટ 100 સબસ્ક્રાઈબર કરો. આપણે શોર્ટ ગોલ રાખીએ. અને હું ડેલી તમારા માટે કંઈ ને કંઈ નવું કન્ટેન્ટ લાવવાની ટ્રાય કરતી રહીશ. સો આટલું આ વિડીયો માટે અહીંયા જ આપણે એન્ડ કરીએ. અને આપણે મળીશું કાલે એક નવા વિડીયો સાથે. ટિલ દેન બાય એન્ડ ટેક કેર. એન્ડ યસ, ગુડ નાઇટ. અમારી નાઇટ હજુ બાકી છે બિકોઝ અમારે વિશ કરવાનું છે, બટ તમે સૂઈ જાઓ બધા. ઇન્ડિયામાં રાત થઈ ગઈ છે. બાય, ટેક કેર.